વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. તો આજે આપણે ઇંગ્લિશમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તો આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જે લેટવાળી વાક્યરચના આવશે તો એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતના આપણે વાક્યને ફેરવશું એનો અભ્યાસ કરશું. તો આજે આપણે લેટ અથવા લેટ્સ તો લેટ અથવા લેટ્સ વાળી જે વાક્યરચના છે એ એક પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય જ છે. તો લેટનો ઉપયોગ આપણે બે સંજોગોમાં કરી શકીએ. એમાં ફર્સ્ટ આવશે રજા, પરવાનગી આપવા કે મેળવવા. અને બીજું આવશે સૂચના કે દરખાસ્ત કરવા. તો લેટવાળી જે વાક્યરચના છે એક પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય જ છે. તેનો ઉપયોગ કોઈ રજા, પરવાનગી, સૂચના, દરખાસ્ત, તો આવી બધી જ્યારે વાતચીત થતી હશે ત્યારે આપણે વાક્યરચનામાં લેટનો ઉપયોગ કરી શકીએ. તો આપણે પહેલા રજા કે પરવાનગી આપવા, મેળવવા કે કોઈ પ્રકારની છૂટ આપવા કે મેળવવા. તો ડાયરેક્ટ વાક્યને જોશું તો લેટ અથવા જે લેટવાળી વાક્યરચના હશે એની અંદર આપણે જે પહેલો નિયમ યાદ રાખશું એ કે આરવી એટલે થશે રિપોર્ટેડ વર્ક. જે બોલનાર અને સાંભળનારની વચ્ચે જે ક્રિયાપદ આપેલું હશે સેડ ટુ, આને બદલે કાં તો આપણે યુઝ કરશું રિક્વેસ્ટેડ અથવા આપણે રિપોર્ટેડ વર્બ તરીકે યુઝ કરશું આસ્કીડ. તો પહેલો નિયમ એ યાદ રાખવાનો છે કે આ નિયમ લાગુ પડશે ફક્ત લેટવાળી વાક્યરચનામાં. તો એવી પરિસ્થિતિમાં જ્યારે લેટવાળી વાક્યરચના હશે ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ઉપયોગ કરશું રિક્વેસ્ટેડ અથવા આસ્ક્ડ.
તો જેટલા નિયમ આપણે ભણેલા છીએ આગળ, એની અંદર બે વસ્તુ મેઇન છે. એક છે રિપોર્ટિંગ વર્બ અને બીજું છે કંજક્શન. તો હવે કંજક્શન તરીકે શેનો ઉપયોગ કરશું? તો કંજક્શન તરીકે આજ્ઞાર્થ વાક્યનો એક પ્રકાર છે લેટવાળી વાક્ય રચના. તો જો હકાર વાક્ય હશે એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ હશે, હકાર વાક્ય હશે તો આપણે ફક્ત યુઝ કરશું ટુ. અને જો નેગેટિવ સેન્ટેન્સ હશે એટલે કે નકાર વાક્ય હશે તો આપણે યુઝ કરશું નોટ ટુ. તો બે નિયમ યાદ કરવાથી આપણે લેટ્સવાળી વાક્ય રચનાનું એક ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી શકીએ. તો હવે ફરીથી રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે યુઝ કરશું રિક્વેસ્ટેડ અથવા આસ્કિડ. અને કંજક્શન તરીકે યુઝ કરશું જો હકાર વાક્ય હશે, પોઝિટિવ સેન્ટેન્સ હશે તો ટુનો, અને નેગેટિવ સેન્ટેન્સ હશે તો નોટ ટુનો. હવે તમે કોઈ ગ્રામરની બુકમાં કદાચ વાંચતા હોય તો ઘણીવાર લેટને બદલે જે લેટવાળી વાક્ય રચના છે એની અંદર લેટને બદલે અલો એટલે પરમિશન આપવી, રજા આપવી, એના જેવો જ મિનિંગ થશે. અથવા ટુ પરમિટ એટલે રજા આપવી, એવું પણ મુકાય છે. તો ફરીથી આપણે નિયમ જોઈ લઈએ. રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે યુઝ કરશું રિક્વેસ્ટેડનો, અને કંજક્શન તરીકે આપણે યુઝ કરશું ટુનો અથવા નોટ ટુનો. જો હકાર વાક્ય હશે તો આપણે યુઝ કરશું ટુ, અને જો નકાર વાક્ય હશે તો આપણે યુઝ કરશું નોટ ટુનો. તો આટલા એક્ઝામ્પલ, આટલા નિયમ જો તમે શીખી ગયા હોય તો આપણે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. જે પહેલું સેન્ટેન્સ એક્ઝામ્પલ તરીકે આપેલું છે એની અંદર સ્ટુડન્ટ્સ બહુવચન નથી, ખાલી સ્ટુડન્ટ જ છે. સેડ ટુ ટીચર લેટ મી explain this point. તો સ્ટુડન્ટ કહે છે શિક્ષકને ડાયરેક્ટલી જે વાતચીત છે એની અંદર, લેટ મી એક્સપ્લેન ધીસ પોઈન્ટ, તો મને પરવાનગી આપો. લેટ મી એટલે મને. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે
લેટનો ઉપયોગ કરો તો તમે વાક્ય રચનામાં લેટ પ્લસ આઈ આ રીતે જો વાક્યમાં યુઝ કરશો તો એ વાક્ય ખોટું પડશે. તો લેટ આરે હંમેશા કર્મ વિભક્તિનું જ રૂપ વપરાશે તો આઈનું થશે મી. એવી રીતે લેટ ધેયવાળી વાક્ય રચના નહીં બને, લેટ ધેમ આવશે. એવી જ રીતે આપણે એક વાક્ય રચના શીખશું આગળ, લેટ્સ એટલે લેટ અસ. તો ત્યાં તમે લેટ વી એવું લખી શકો નહીં. તો એ ખાસ ધ્યાન રાખવાનું. હવે એના આન્સરમાં આપણે વાક્ય જોઈએ તો લેટ આપેલું છે, એક આજ્ઞાર્થ વાક્યનો જ પ્રકાર છે. લેટ છે એટલે આપણે આસ્કીડ અથવા રિક્વેસ્ટેડનો યુઝ કરી શકીએ. એના આન્સરમાં આવશે સ્ટુડન્ટ રિક્વેસ્ટેડ ટીચર ટુ લેટ. હવે અહીંયા આપણે યુઝ કરી નાખ્યો ટુનો, કારણ કે વાક્ય હકાર છે એટલે આપણે યુઝ કરશું કન્જક્શન ટુનો, પણ જો નકાર હોત તો આપણે યુઝ કરત નોટ ટુનો. હવે અહીંયા વાક્યમાં લેટ મી જે બોલનાર છે સ્ટુડન્ટ વિદ્યાર્થી છે તો આપણે એને પુરુષ જ છોકરો જ ગણી લઈએ. તો સ્ટુડન્ટ બોલે છે તો જે સ્ટુડન્ટ વાક્ય બોલે છે એ પોતાના માટે મી યુઝ કરશે. હવે જો એની જગ્યાએ કોઈ ત્રીજો પુરુષ અથવા હું જ એ વાક્ય બોલું અથવા તમે એ વાક્ય બોલો તો આપણે ત્યાં મીનો યુઝ કરી શકીએ નહીં. મીનો યુઝ કરીએ તો ત્યાં આપણી વાત આવી જશે. આપણે સ્ટુડન્ટની વાત કરવાની છે તો અહીંયા યુઝ કરશું આપણે લેટ હિમ. તો અહીંયા સ્ટુડન્ટને આપણે બોયઝ ગણશું એટલે આપણે અહીંયા યુઝ કરશું લેટ હિમ એક્સપ્લેન. હવે અહીંયા આપેલું છે ધીસ તો એ આપણે નિયમ મુજબ એનું કરી નાખશું ધેટ અને છેલ્લે આપેલું છે પોઈન્ટ. તો આ એનો આન્સર આવશે. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ફાધર said to mother let her go. તો અહીંયા પિતા છે એ વાક્ય બોલે છે, મધર છે એ સાંભળે છે. લેટ હર ગો તો અહીંયા પરમિશન આપી છે પિતા કે તેણીને જવા દો. તો અહીંયા આપણે જ્યારે આન્સર બનાવશું ત્યારે પહેલો જ વિચાર એ આવશે કે વાક્ય રચના છે એ લેટવાળી વાક્ય રચના છે તો આપણે યુઝ કરશું રિક્વેસ્ટેડ અથવા આસ્કીડનો. તો ફાધર આસ્કીડ મધર, પછી સંયોજક તરીકે કન્જક્શન તરીકે આપણે યુઝ કરશું ટુનો, ટુ લેટ. હવે અહીંયા હર છે તો તેણીને જવા દે તો આપણે પણ એમ જ બોલશું લેટ હર ગો. બસ આ રીતે તમે ચેન્જીસ કરી શકો. તો આ એકદમ સિમ્પલ જ છે. જો તમને યાદ ન આવે તો આપણે આસ્કનો ઉપયોગ કરી નાખશું રિક્વેસ્ટેડની જગ્યાએ. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. માય ફ્રેન્ડ
said to me, let them play for a while. તો મારા મિત્રએ મને કીધું, લેટ ધેમ એટલે તેઓને રમવા, લેટ ધેમ પ્લે છે એટલે તેઓને રમવા દેવાની વાત છે, ફોર અ વાઇલ થોડીક વાર માટે. તો વાક્યરચના લેટવાળી છે, તો લેટનો ઉપયોગ થયેલો છે. તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ અથવા આસ્કીડનો ઉપયોગ કરશું. માય ફ્રેન્ડ આસ્ક મી, પછી તરત જ કંજક્શન તરીકે ટુનો ઉપયોગ કરશું, ટુ લેટ. હવે અહીંયા લેટ પછી ધેમનો એટલે તેઓને રમવાની વાત છે. તો હવે જો બોલનાર છે સ્પીકર એ મારો મિત્ર હશે નહીં, અથવા આ જે વાક્ય મારો ફ્રેન્ડ બોલે છે એ વાક્ય હું જ બોલીશ, તો જેઓને રમવા દેવા છે એ લોકો તેઓ છે, ધેય છે, પણ લેટ આરે ધેમનો યુઝ થયો છે અહીંયા. તો તેઓની વાત કરવી હોય તો મારા ફ્રેન્ડ માટે પણ તેઓ જ થશે અને મારા માટે પણ તેઓ જ થશે. તો અહીંયા લેટ પછી આપણે ડાયરેક્ટ મૂકી દઈશું ધેમ પ્લે ફોર અ વાઇલ, કે તેઓને થોડાક સમય માટે રમવા દો. તો આ રીતે વાક્યરચના હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કીડનો ઉપયોગ કરી અને કંજક્શન તરીકે ટુનો ઉપયોગ કરશું. અને લેટ આપણે અહીંયા કાઢી નાખવાનું થશે નહીં. અને બીજી રીતે પણ આને ફેરવી શકાય. લેટનો જે યુઝ કર્યો છે એને તમે દૂર કરીને કર્તા તરીકે ધેમ અથવા ધેયનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો. તો એવા વાક્યમાં તમારે અલાવ અથવા પરમિટ એવા શબ્દનો પોતાની રીતે યુઝ કરવાનો થશે. એટલા માટે જો ફક્ત લેટવાળી વાક્યરચના હોય તો આપણે આ સહેલાઈથી ફક્ત જો વાક્ય હકાર હશે તો આપણે કંજક્શન તરીકે ટુ મૂકશું, અને નકાર હશે તો કંજક્શન તરીકે નોટ ટુ મૂકશું. બસ આટલું જ ફેરફાર કરવાનું. અને બીજો નિયમ છે, જો બીજા કોઈ ગ્રામરમાંથી તૈયાર કરતા હોય તો એ બીજા નિયમ મુજબ પણ તમે પરમિટ અને એલોવનો ઉપયોગ કરીને કરી શકો, પણ એ થોડુંક અઘરું પડશે. તો સહેલું આ જ છે. તો આ રીતે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો વાક્યને. તો હવે લેટ્સવાળી વાક્યરચના પછી આપણે લેટ્સવાળી વાક્યરચના જોશું. તો દરખાસ્ત અથવા સૂચન કરવા માટે તો આ લેટ્સ છે, જેનું ફૂલ ફોર્મ થશે લેટસ. તો લેટ્સનો મિનિંગ થશે ચાલો આપણે. એક કરતાં વધારે વ્યક્તિઓની વાત હશે ત્યારે. તો તમારે નિયમ નંબર 1 યાદ રાખવાનો કે જ્યારે લેટ્સવાળી અહીંયા ખાસ ધ્યાન આપવાની જરૂર છે
આગળનું વાક્ય હતું એ ફક્ત લેટવાળું હતું અને હવે જે શીખીએ છીએ એ લેટ્સવાળી વાક્ય રચના છે. તો જ્યારે લેટ્સ હશે ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે સેડ ટુને બદલે પહેલું કાં તો સજેસ્ટેડનો ઉપયોગ કરશું અને કાં તો આપણે યુઝ કરશું પ્રપોઝનો. તો ધ્યાનમાં બાબત એ લેવાની કે જો ફક્ત લેટવાળી વાક્ય રચના હશે તો આપણે યુઝ કરશું રિક્વેસ્ટેડનો અથવા આસ્કીડનો, અને જ્યારે લેટ્સવાળી વાક્ય રચના હશે ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ફરજિયાત સજેસ્ટેડ અથવા પ્રપોઝનો યુઝ કરવો પડશે. તો હવે જ્યારે વાક્યમાં લેટ્સવાળી વાક્ય રચના આવશે તો વાક્યમાં આપણે થોડો ચેન્જીસ પણ કરવો પડશે. તો એ કઈ રીતે થશે એ પણ આપણે શીખશું. તો હવે બીજા નિયમમાં આપણે કંજક્શન એટલે સંયોજક. જે ફક્ત લેટવાળી વાક્ય રચના હતી એની અંદર કંજક્શન તરીકે આપણે ટુનો યુઝ કરતા, પણ જો લેટ્સવાળી વાક્ય રચના આવે તો તમારે કંજક્શન તરીકે ફરજિયાત શેનો ઉપયોગ કરવો પડે? ધેટનો. હવે જો આપણે જોઈએ તો લેટ્સનું આ એનું ટૂંકું રૂપ છે, તો એને ફૂલ ફોર્મમાં લખીએ તો એમ થશે લેટ અસ. તો જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે આપણે જે આ લેટ્સ લખેલું છે એને ફરજિયાત દૂર કરવું પડશે. અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, ફક્ત લેટવાળી વાક્ય રચના હશે તો આપણે ત્યાં લેટને દૂર કરતા નથી, પણ જો લેટ્સવાળી વાક્ય રચના હશે તો આપણે ત્યાં લેટ્સને દૂર કરશું. તો અસ અહીંયા છે લેટ પછી અસનો ઉપયોગ થાય છે, આગળ વાત કરી એ જ રીતે લેટ પછી વીનો ઉપયોગ થશે નહીં. તો હવે લેટ્સને આપણે દૂર કરી તો આપણે કર્તા મૂકવો પડે. તો કર્તા તરીકે જો આપણી વાત હોય તો આપણે યુઝ કરશું વીનો, અને જો કોઈ બીજાની વાત તમારે એક્સપ્લેન કરવી હોય તો આપણે યુઝ કરશું ધેયનો. તો કર્તા તરીકે આપણે ધ્યાનમાં એ બાબત રાખવાની કે લેટ્સ છે તો અસનું કર્તાનું રૂપ થશે વી, એટલે લેટ્સને આપણે દૂર કરી નાખશું અને અસની જગ્યાએ શેનો ઉપયોગ કરશું? વીનો. એટલે આપણી વાત થઈ જશે, પણ વાક્યમાં કોણ બોલનાર છે અને કોણ સાંભળનાર એના ઉપરથી નક્કી થશે કે આપણે શેનો યુઝ કરીએ, વી અથવા ધેયનો. હવે વી અને ધેય પછી આપણે ફરજિયાત કરતા પછી આપણે ફરજિયાત શું મૂકી દેવાનું? શુડ મૂકવું. તો અહીંયા લેટ્સ છે ડિલીટ થઈ જશે અને લેટ્સની જગ્યાએ કર્તા તરીકે યુઝ થશે ધેય અથવા વીનો, અને ધેય અથવા વીની પછી આપણે ફરજિયાત શુડ મૂકવાનું થશે. તો એની પેટર્ન જો તમે યાદ રાખી શકો
તો યાદ રાખી લેવી. તો પહેલાં આવશે સ્પીકર, એટલે કે બોલનાર. પછી આપણે યુઝ કરવાનું થશે કાં તો સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. પછી આવશે લિસનર, એટલે સાંભળનાર. લેટ્સવાળી વાક્ય રચના ગમે તે હોય એ બધા જ વાક્યમાં આપણે ફરજિયાત કાં તો સજેસ્ટેડ અથવા પ્રપોઝનો ઉપયોગ કરશું રિપોર્ટિંગ વર્બ તરીકે. પછી આપણે ફટાફટ સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કરવો જ પડે. એના પછી આપણે કર્તા તરીકે કાં તો ધ્યેય મૂકવું અથવા વી મૂકવું. ફરજિયાત ધ્યેય અથવા વી બેમાંથી એક જ આવશે. પછી આપણે ફરજિયાતપણે શુડનો ઉપયોગ કરવો પડશે. પછી ક્રિયાપદનું V1નું રૂપ મૂકવું. અને છેલ્લે જે કંઈ એક્સ્ટ્રા વર્ડ આવે એ તમારે લખવાના રહેશે. તો પેટર્ન એકદમ સહેલી જ છે. પહેલાં બોલનાર આવશે, પછી વચ્ચે આવશે રિપોર્ટિંગ વર્બ, પછી આવશે સાંભળનાર, પછી આવશે ધેટ કંજક્શન. તો આપણે એને કહીશું સંયોજક. સંયોજક પછી ફરજિયાત વાક્ય મુજબ કાં તો આપણે કર્તા તરીકે ધ્યેય મૂકશું અથવા આપણે મૂકશું વી. અને એના પછી ફરજિયાતપણે આપણે શુડનો ઉપયોગ કરવાનો જ છે. અને પછી ક્રિયાપદનું તમારે મૂળ રૂપ જ લખવાનું છે. અને જે કંઈ પછી એક્સ્ટ્રા વર્ડ્સ આવશે એ તમારે લખી નાખવાના રહેશે. તો હવે આપણે લેટ્સવાળી વાક્ય રચનાના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 1. તો એક્ઝામ્પલ જોતાં પહેલાં આપણે ફરીથી યાદ કરી લઈએ એકવાર કે લેટ્સવાળી વાક્ય રચના હશે તો ફરજિયાત રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે યુઝ કરવો પડશે સજેસ્ટેડ અથવા પ્રપોઝ. એના પછી આપણે યુઝ કરશું કંજક્શન તરીકે ધ્યેય, પછી કંજક્શન તરીકે ધેટનો યુઝ કરશું. એના પછી આપણે લેટ્સને દૂર કરી નાખશું અને ફરજિયાત કર્તા તરીકે કાં તો ધ્યેયનો યુઝ કરશું અથવા વીનો યુઝ કરશું. અને પછી આપણે ફરજિયાતપણે યુઝ કરવાનો થશે શુડ. પણ અહીંયા ધ્યાન રાખવું કે આવા ચેન્જીસ હોય એ લેટ્સવાળી વાક્ય રચના માટે જ થશે. લેટ અસ આપેલું હોય તો પણ એ જ થશે. પરંતુ જો ખાલી લેટ આપેલું હોય તો આપણે આ રીતે ચેન્જીસ કરશું નહીં. તો પહેલું એક્ઝામ્પલ જોઈએ હવે. આઈ સેડ ટુ હિમ let's learn English.
તો અહીંયા જે બોલનાર છે એ આઈ છે, જે સાંભળનાર છે એ હિમ છે, લિસનર. વાક્ય રચના છે લેટ્સ વાળી છે. તો આપણે જે પહેલો ચેન્જ કરશું એ સેડ ટુની બદલે આપણે યુઝ કરશું સજેસ્ટેડ. તો કર્તા તરીકે આવશે આઈ સજેસ્ટેડ હિમ. પછી ફટાફટ કંજક્શન તરીકે આપણે યુઝ કરશું લેટ્સ વાળી વાક્ય રચના છે એટલે યુઝ થશે ધેટ. તો અહીંયા લેટ્સનો ઉપયોગ થયો છે તો લેટ અસ. અહીંયા બોલનાર છે હું છું, તો હું એ મારા માટે અને તેના માટે શેનો યુઝ કરે અસનો. હવે એ વાક્ય અહીંયા કર્તા તરીકે ધ્યાન આપવાનું કે જ્યારે ઇનડાયરેક્ટમાં થશે ત્યારે કર્તા તરીકે બોલનાર તરીકે અહીંયા આય જ આવશે. તમારે જ વાક્ય બોલવાનું છે પણ અહીંયા જે હિમ છે એને કહેવાનું નથી. ફોર એક્ઝામ્પલ હવે આ જ વાક્ય છે ડાયરેક્ટમાં આપણે લખીએ તો આ રીતે થાય આઈ સેડ ટુ દીપક લેટ્સ લર્ન ઇંગ્લિશ. હવે અહીંયા વાક્ય બોલનાર હું છું, લિસનર છે દીપક છે. અહીંયા લેટ્સનો ઉપયોગ થયેલો છે. ચાલો આપણે ઇંગ્લિશ શીખીએ. જ્યારે આ વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવશું ત્યારે વાક્ય બોલનાર તો આય જ હશે, હું જ હઈશ, પણ સામે સાંભળનાર દીપક હશે નહીં. એટલે વાક્ય જો હું જ બોલતો હોય તો આઈ સેડ ટુ દીપક. તો આપણે અહીંયા સેડ ટુનો જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડનો ઉપયોગ કરશું. આઈ સજેસ્ટેડ દીપક ધેટ. હવે ઇનડાયરેક્ટમાં હું જ બોલું છું અને ડાયરેક્ટમાં જ વાક્ય બોલનાર હું જ છું પણ સામે સાંભળનાર છે દીપક નથી. પણ મારે મારી અને દીપકની વાત કરવી છે તો અહીંયા હું ધેયનો ઉપયોગ કરીશ તો થઈ જશે તેઓ. તો તેઓમાં હું આવીશ નહીં કારણ કે અહીંયા સ્પીકર તરીકે આઈ છે. એટલે મારે ફરજિયાતપણે અહીંયા મારી અને દીપકની વાત કરવા માટે શેનો યુઝ કરવો પડશે વીનો. એટલે અહીંયા ધ્યેય આવશે નહીં. વી પછી ડાયરેક્ટલી આપણે મૂકી દઈશું શુડ, પછી ક્રિયાપદનું V1 લર્ન અને છેલ્લે આવી જશે ઇંગ્લિશ. તો અહીંયા જ આઈ છે. તો એવી જ રીતે અહીંયા ધેટ આપેલું છે તો આપણે લેટ્સને દૂર કરશું. પછી કર્તા તરીકે મૂકશું વી પછી મૂકશું ફરજિયાતપણે શુડ, પછી આવશે ક્રિયાપદનું સાદું રૂપ અને છેલ્લે આવશે ઇંગ્લિશ. તો આ બાબતો જે નાની નાની બાબતો છે એ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાજ said to Raju, let us play cricket. ચાલો આપણે ક્રિકેટ રમીએ. અને લાસ્ટમાં ટુડે પણ લખી નાખો.
તો અહીંયા વાક્ય રચના છે લેટ અસ વાળી છે અથવા લેટ્સ વાળી છે. તો આનો આન્સર લખતી વખતે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું પ્રપોઝડ અથવા સજેસ્ટેડનો. તો રાજ પ્રપોઝડ રાજુ. પછી કંજક્શન તરીકે ડાયરેક્ટલી આવી જશે ધેટ. તો અહીંયા રાજ છે તો વાક્ય બોલે છે રાજ, સાંભળે છે રાજુ. તો હવે વાક્ય રાજ નહીં બોલે તો ડાયરેક્ટ સ્પીચમાં રાજ અને રાજુ. તો રાજ પોતાના માટે અને રાજુ માટે શેનો ઉપયોગ કરે છે અહીંયા? અસનો. તો આપણે તે બંને માટે યુઝ કરી શકીએ. રાજ અને રાજુ બંને હશે એટલે રાજ કહેશે આપણે. હવે વાક્ય રાજ નહીં બોલે તો આપણે બોલશું તો આપણે તેઓને કહેશું. તો કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ થઈ જાય પછી આપણે લેટ અસને અહીંથી કાઢી નાખશું અને પછી કર્તા તરીકે આપણે યુઝ કરશું ધે શુડ. ક્રિયાપદનું V1નું રૂપ પ્લે ક્રિકેટ. ટુડેનું થઈ જશે ધેટ ડે. હવે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. માય ફ્રેન્ડ said to me let's visit this zoo. ચાલો આપણે આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈએ. તો અહીંયા લેટ્સ વાળી વાક્ય રચના છે. જે બોલનાર છે માય ફ્રેન્ડ છે એટલે મારો મિત્ર છે. તો હવે પહેલું કામ આપણે એ કહીશું કે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે યુઝ કરશું સજેસ્ટેડનું. તો માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી. હવે લેટ્સ વાળી વાક્ય રચના છે એટલે સંયોજક તરીકે આપણે યુઝ કરશું ધેટ. અને ધેટ પછી આપણે એક કર્તાનો યુઝ કરવો પડશે. તો અહીંયા મારો મિત્ર છે અને હું છું. તો માય ફ્રેન્ડ છે અને હું છું તો એ મારા અને પોતાના માટે લેટનો યુઝ કરશે. હવે અહીંયા ધ્યાનમાં એ બાબત લેવાની કે અહીંયા સાંભળનાર મી છે એટલે કે હું છું. તો હું જ્યારે વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં થશે ત્યારે આ જે વાત છે એ મારો મિત્ર મને કહેતો હતો એ જ વાત છે હું બીજાને કહીશ. એટલે મારો મિત્ર તેના અને મારા માટે શેનો ઉપયોગ કરશે? લેટ્સનો. તો અહીંયા જો ઇનડાયરેક્ટમાં એ હું જ વાત બોલીશ એટલે ધ્યાનમાં એ બાબત રાખવાની કે અહીંયા માય ફ્રેન્ડ એ સ્પીકર છે, બોલનાર છે. એ તમને ડાયરેક્ટલી કહેશે એ જ વાત તમે બીજાને કહેશો તો તમે તમારા માટે અને તમારા ફ્રેન્ડ માટે શેનો યુઝ કર્યો? વી. વી પછી આપણે ફરજિયાત મૂકવાનું થશે શુડ
ક્રિયાપદનું V1નું રૂપ એટલે આવશે વિઝિટ. ધીસનું થઈ જશે ધેટ નિયમ મુજબ, અને લાસ્ટમાં આવશે યુ. તો હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 4. ચંપક said to ચમેલી let us watch a drama tonight. તો જે બોલનાર છે, સ્પીકર છે, ચંપક છે, અને લિસનર છે ચમેલી છે. તો ચંપક અને ચમેલી એ બંને માટે શેનો યુઝ કરશે? લેટ અસ. તો લેટ્સવાળી વાક્ય રચના છે અથવા લેટ અસવાળી વાક્ય રચના છે તો ડાયરેક્ટલી આપણે સેડ ટુને બદલે મૂકી દેશું સજેસ્ટેડ. પછી કંજક્શન તરીકે આપણે યુઝ કરશું ધેટ. વાક્ય બોલનાર ચંપક છે એટલે પોતાના માટે અને ચમેલી માટે વીનો યુઝ કરે એટલે અસ વીનું થઈ જશે. અસ એટલે લેટ પછી અસનો ઉપયોગ થયો છે. પણ જો આપણે ચંપક અને ચમેલી માટે જો કર્તા તરીકે યુઝ કરવું હોય તો આપણે યુઝ કરીએ ધ્યેયનો. ધ્યેય પછી ફરજિયાત આપણે મૂકવાનું થાય should watch a drama tonight થઈ જશે that night. તો જે લેટવાળી વાક્ય રચના છે અને લેટસવાળી વાક્ય રચના છે એની અંદર આટલો ડિફરન્સ હોય છે. એટલે જ્યારે તમે જો લેટવાળી વાક્ય રચનાને કન્વર્ટ કરો તો સંયોજક તરીકે તમારે ટુ અથવા નોટ ટુનો ઉપયોગ કરવાનો રહેશે, અને લેટ્સવાળી વાક્ય રચનામાં તમારે સંયોજક તરીકે યુઝ કરવાનો થશે ધેટનો. તો હજી એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 5. You said to your brother let's solve these puzzles. You said to your brother. તો તે તારા ભાઈને કહ્યું. લેટ્સ એટલે ચાલો આપણે આ કોયડાઓ ઉકેલીએ. અહીંયા બોલનાર છે એ યુ છે અને સાંભળનાર છે એ છે યોર બ્રધર. તો આન્સરમાં લેટ્સવાળી વાક્ય રચના છે એટલે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું સજેસ્ટેડ. યુ સજેસ્ટેડ યોર બ્રધર. અહીંયા હવે તમારી વાત છે
તો ડાયરેક્ટ જ્યારે વાતચીત થશે ત્યારે યોર બ્રધર, તમારો ભાઈ તમારી સામે હશે. પણ હવે ઇનડાયરેક્ટ વાતચીતમાં તમે વાક્ય બોલશો પણ તમારો ભાઈ તમારી સામે હશે નહીં. એટલે અહીંયા ડાયરેક્ટ સ્પીચમાં તમે તમારા અને તમારા ભાઈ માટે લેટ્સનો ઉપયોગ કરશો, અને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે તમારા અને તમારા ભાઈ માટે અસનો જ ઉપયોગ કરો. તો અહીંયા આપણે સંયોજક તરીકે યુઝ કરશું ધેટ. અને જે રીતે સમજાવ્યું એ જ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે વાક્ય બોલો છો અને તમે યુઝ કરો છો લેટ્સનો. તો લેટ્સમાં ચાલો આપણે એ રીતના થશે. પણ અહીંયા જે સ્પીકર તમે છો, લિસનર તમારો ભાઈ છે, તમારી સામે નથી. પણ વાક્ય ઇનડાયરેક્ટમાં જે સ્પીકર છે તમે જ છો. એટલે તમારો ભાઈ તમારી સામે હશે નહીં, તો પણ તમે અને તમારા ભાઈ માટે તમે વીનો યુઝ કરશો. તો અહીંયા થઈ જશે વી. જો અહીંયા તમે ધેયનો ઉપયોગ કરો તો વાક્ય રચના તમારી ખોટી પડશે. તો ધેય એટલે વાત થઈ જાય છે, તેઓની થઈ જશે. તો તેઓ તો વાક્ય જોઈએ તો યુ સેડ ટુ યોર બ્રધર, તમે તમારા ભાઈને કીધું છે કે આપણે. તો હવે તમે જ વાક્ય બોલો છો તો તમે એમ કહેશો કે તેઓને, તો વાક્ય થઈ જાય ખોટું. તો આપણે ફરજિયાત તરીકે વીનો જ યુઝ કરવો પડે. વી શુડ સોલ્વ. હવે ધીસનું થઈ જશે ધોઝ, અને લાસ્ટમાં આવશે પઝલ્સ. તો આ રીતે તમે લેટ અને લેટ્સવાળી વાક્ય રચનાને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી શકો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે શુભેચ્છા દર્શક વાક્ય હોય એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતના ફેરવવું એ શીખશું. સો થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ ગુરુજનોનો દુલાર
સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.